આજે આપણે સ્ટેટમાં ચેપ્ટર નંબર 2 સહસંબંધ. તો આજે આપણે જોઈશું કે સહસંબંધનો અર્થ શું થાય અને તેના પ્રકાર કેટલા હોય. તો સૌપ્રથમ તો સહસંબંધ એટલે શું? તો બે ચલો વચ્ચેની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. કે બે ચલ છે કોઈ પણ એની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ કારણને લીધે જો ફેરફાર થાય તો તેના વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે માંગ અને કિંમત. કિંમત ઘટે તો માંગ વધે અને કિંમત વધે તો માંગ ઘટે. તો એ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે, તો તેને કહી શકાય કે તે વચ્ચે સહસંબંધ છે કહી શકાય. તો ત્યારબાદ આવે છે સુરેખ સહસંબંધ એટલે શું? તો આલેખમાં બિંદુ એક જ સુરેખા ઉપર રહેલા હોય અથવા ખૂબ નજીક હોય તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. તો આ થયું સહસંબંધ અને સુરેખ સહસંબંધ. હવે આપણે તેના પ્રકાર જોઈએ. તો તેના બે પ્રકાર છે, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. તો ધન સહસંબંધ એટલે શું? કે જ્યારે પણ બે ચલોની કિંમતમાં એક જ દિશામાં ફેરફાર થાય, એટલે એક ચલ વધે છે તો એ બીજા ચલની કિંમતમાં પણ વધારો થાય છે, અને એક ચલની કિંમતમાં ઘટાડો થાય છે તો બીજા ચલની કિંમતમાં પણ ઘટાડો થાય છે, તો તેને ધન સહસંબંધ કહેવાય. દાખલા તરીકે ભાવ અને પુરવઠો, ની આવક અને ખર્ચ, પતિની ઉંમર અને પત્નીની ઉંમર. તેવી જ રીતે ઋણ સહસંબંધ. તો ઋણ સહસંબંધ કોને કહેવાય છે? કે જ્યારે એક ચલની કિંમતમાં વધારો થાય અને બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે વસ્તુના ભાવ અને માંગ, વ્યક્તિનું ખર્ચ અને બચત, શિયાળાના દિવસોમાં લઘુત્તમ તાપમાન અને ગરમ કપડાનું વેચાણ. તો આજે આપણે જોયું સહસંબંધનો અર્થ અને તેના પ્રકારો. થેન્ક યુ. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.